બસ આ દાબેલી વડા જોતા જ તમને મોઢામાં પાણી આવી જશે। તો ચોક્કસથી તમે એકવાર આ રીતે દાબેલી વડા બનાવવાની ટ્રાય કરજો। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ દાબેલી વડાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું દાબેલી વડા। તો દાબેલી વડા બનાવવા માટે મેં 250 ગ્રામ બટેકાને લીધા છે। તો બટેકાને આપણે પહેલાં જ બાફી લીધા છે। તો આપણે દાબેલી વડાનો મસાલો તૈયાર કરી લેશું। તો આપણે દાબેલી વડા બનાવવા માટે બટેકા બાફી લીધા છે। તો તેનો મસાલો તૈયાર કરીશું। તો મસાલો તૈયાર કરવા માટે આપણે કચ્છી દાબેલીનો મસાલો આવે તે અડધી વાટકી મસાલો લીધેલો છે। અડધી વાટકી કટિંગ કરેલી ડુંગળી, 3 થી 4 ચમચી જેટલી સૂકી લાલ દ્રાક્ષ, અડધી વાટકી આપણે મસાલા સિંગ લીધેલી છે, અડધી વાટકી ટોપરાનું ખમણ અને અડધી વાટકી આપણે દાડમના દાણા લીધેલા છે। તો આપણે જે આ ઇન્ગ્રેડિયન્ટ્સ છે તેને તમે વધારે કે ઓછા પણ કરી શકો છો। અને જો તમારે સૂકી લાલ દ્રાક્ષ અને ટોપરાનો ખમણનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ પણ કરી શકો છો। એ દાબેલી વડાનો મસાલો તૈયાર કરી લેશું। તો આપણે બટેકાને મેશ કરી લીધા છે તે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું। તો આપણે દાબેલી વડાનો મસાલો બનાવવા માટે આપણે જે કચ્છી દાબેલીનો મસાલો આવે તે અડધી વાટકી મસાલો લીધેલો છે। તો આપણે આ મસાલાનો જ ઉપયોગ કરીશું। તો તેમાં આપણે બીજા ઘરના મસાલાનો ઉપયોગ નથી કરવાનો। તો આપણે આ અડધી વાટકી મસાલો ઉમેરી દેશું। અડધી વાટકી કટિંગ કરેલી ડુંગળી, સૂકી લાલ દ્રાક્ષ, ટોપરાનું ખમણ, દાડમના દાણા, મસાલા સિંગ। દાબેલી વડામાં આપણે તૂટી ફ્રૂટીનો ઉપયોગ કરીશું। તો આપણે 2 ચમચી તૂટી ફ્રૂટી લીધેલી છે। તૂટી ફ્રૂટી છે તે ટોટલી ઓપ્શનલ છે, તો તેને તમે સ્કીપ કરી શકો છો। થોડા આપણે લીલા ધાણા ઉમેરીશું। તો આપણે આ મસાલાની વઘારની ઝંઝટ વગર જ આપણે આ મસાલો તૈયાર કરેલો છે। જો તમારે વઘાર કરવો હોય તો તમે દાબેલીની જેમ મસાલાનો વઘાર કરી અને તે રીતે પણ તમે ઉપયોગ કરી શકો। તો આપણે આ મસાલાને સારી રીતે મિક્સ કરી લીધો છે। તો મસાલાને મિક્સ કરી અને તેના નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું। તો આપણે થોડા તેલવાળા હાથ કરી અને આ મસાલામાંથી આપણે આ રીતે નાના નાના બોલ્સ તૈયાર કરી લેશું। આ જોતા જ તમને દાબેલી વડા ખાવાનું મન થઈ જશે। તો ચોક્કસથી તમે એકવાર આ રીતે દાબેલી વડા બનાવવાની ટ્રાય કરજો। તો આ રીતે આપણે બધા જ બોલ બનાવી અને તૈયાર કરી લેશું। તો તમે જુઓ છો કે આપણે દાબેલી વડા બનાવવા માટે આ રીતે નાના નાના બોલ્સ તૈયાર કરી લીધા છે। તો આપણે દાબેલી વડા બનાવવા માટે વડાનું બેટર તૈયાર કરી લેશું। તો આપણે દાબેલી વડાનું બેટર તૈયાર કરી લેશું। તો બેટર તૈયાર કરવા માટે આપણે 1.5 કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે। ગોટાને ક્રિસ્પી બનાવવા માટે આપણે 2 ચમચી ચોખાના લોટનો ઉપયોગ કરીશું। જો તમારે ચોખાના લોટનો ઉપયોગ ન કરવો હોય તો તેને તમે સ્કીપ કરી શકો છો। તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, 1 ચપટી હળદર પાવડર ઉમેરીશું। તો પહેલાં લોટને આપણે સારી રીતે મિક્સ કરી લેશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું। જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરી અને આપણે બેટર તૈયાર કરી લેશું। તો આપણે બેટરને સારી રીતે ફેટી લીધું છે। તો તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બેટરને ફેટી અને તૈયાર કરી લેવાનું અને બેટરને સાવ પતલું નહીં રાખવાનું। તો આટલું બેટર થીક રાખી અને આપણે દાબેલી વડાના ગોટા બનાવીશું। તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો ગોટા આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળીશું। તો આપણે આ ગોટા તળતી વખતે ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું। તો હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે આ ગોટા નથી તળવાના। જો આ ગોટા આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર તળીશું તો ગોટા લાલ થઈ જશે। તો તેના માટે આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે ગોટા તળી અને તૈયાર કરી લેશું।
તો આપણા ગોટા છે તે એકદમ સારા એવા તળાઈ ગયા છે. તો તમે જોઈ શકો છો, જો તમે આ રીતે દાબેલી વડા બનાવશો તો એકદમ પરફેક્ટ જે દાબેલીનો ટેસ્ટ આવે તેવા જ બનશે. જો આ રીતે દાબેલી વડા બનાવશો તો તમે દાબેલી પણ ભૂલી જશો અને તમે વડાપાવ પણ ભૂલી જશો. તો તમે જોઈ શકો છો કે આપણા દાબેલી વડા છે તે એકદમ સારા એવા તળાઈ ગયા છે. તો આ રીતે આપણે દાબેલી વડાને થોડા બ્રાઉન કલરના થવા દેવાના. થોડા બ્રાઉન કલરના થશે એટલે આપણા દાબેલી વડા છે તે એકદમ સારા ક્રિસ્પી થશે. તો આ રીતે આપણે બધા જ પહેલાં દાબેલી વડા તળી લેશું. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ તમને ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા. તમે જુઓ છો કે આપણા એકદમ પરફેક્ટ એવા દાબેલી વડા બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં પાણી આવી જાય તેવા. જો તમને આ દાબેલી વડાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો આપણે ચાકાની મદદથી આપણે આ દાબેલી વડાને કટિંગ કરી અને જોશું. તમે જુઓ છો કે આપણા દાબેલી વડા છે તે એકદમ સારા અને પરફેક્ટ એવા બની અને તૈયાર છે. તો તમે જોઈ શકો છો. તો છે ને એકદમ સરસ આ દાબેલી વડા જોતાં જ તમને મોઢામાં પાણી આવી જશે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે દાબેલી વડા બનાવવાની ટ્રાય કરજો.